સુપ્રભાત મિત્રો, હું ડોક્ટર ધવલ સાકરિયા, એમડી પેથોલોજીસ્ટ, ક્રિસ્ટલ પેથોલોજી લેબ. આજે આપણે વાત કરીશું થાઇરોઇડ ટેસ્ટ વિશે. મગજમાં આવેલી પિટ્યુટરી ગ્રંથિમાંથી TSH હોર્મોન નીકળે છે, જે ગળાના મધ્ય ભાગમાં આવેલી થાઇરોઇડ ગ્રંથિને કંટ્રોલ કરે છે. જ્યારે બ્લડમાં TSH નું લેવલ વધી જાય ત્યારે થાઇરોઇડ ગ્રંથિ ઓછું T3 T4 હોર્મોન રિલીઝ કરે છે, જેને હાઇપોથાઇરોઇડિઝમ કહે છે. નમકમાં આયોડિનનું પ્રમાણ ઓછું હોય ત્યારે હાઇપોથાઇરોઇડિઝમ થાય છે. આ ઉપરાંત સ્ટ્રેસ અને વારસાગત કારણ પણ હોઈ શકે છે. હાઇપોથાઇરોઇડિઝમમાં ભૂખ ઓછી લાગવી છતાં શરીરનું વજન વધે છે, શરીરમાં સોજા આવે છે, જેથી તેને લીલો થાઇરોઇડ કહે છે. આ ઉપરાંત વાળ ખરવા, યાદશક્તિ ઓછી થવી, સ્વભાવ ચીડચીડિયો થવો, કબજિયાત, સ્ત્રીઓમાં અનિયમિત માસિક જેવા લક્ષણો જોવા મળે છે. આનાથી ઉલટું શરીરમાં બ્લડમાં TSH નું લેવલ ઘટી જાય ત્યારે થાઇરોઇડ ગ્રંથિ વધારે T3 T4 હોર્મોન રિલીઝ કરે છે, જેને હાઇપરથાઇરોઇડિઝમ કહે છે. જેમાં ભૂખ વધારે લાગવા છતાં શરીરનું વજન ઘટે છે, જેથી તેને સૂકો થાઇરોઇડ કહે છે. આ ઉપરાંત પરસેવો વધારે થવો, હૃદયના ધબકારા વધી જવા જેવા લક્ષણો જોવા મળે છે. થાઇરોઇડનો રિપોર્ટ T3 T4 અને TSH સવારે ભૂખ્યા પેટે કરવાનો હોય છે. થેન્ક યુ વન્સ અગેન, ડોક્ટર ધવલ સાકરિયા, ક્રિસ્ટલ પેથોલોજી લેબ.